નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો એમ શૈક્ષણિક વર્ષ 2023-24 થી કોલેજ લેવલે NEP 2020 મુજબનું અભ્યાસ માટેનું માળખું અમલમાં આવી ગયું છે. ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આગામી સમયમાં લેવાનાર ગ્રેજ્યુએશનની સેમેસ્ટર 1 ની એટલે કે BA BCom BSc BBA વગેરેની સેમેસ્ટર 1 ની પરીક્ષાનું માળખું કેવું હશે તથા તેની નવી પેપર સ્ટાઇલ કેવી હશે એની સમજૂતી માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું. આ વિડીયોને અંત સુધી જોશો એટલે તમને પરીક્ષાનું માળખું કેવું છે અને પેપર સ્ટાઇલ કેવી છે એ સમજાઈ જશે. સૌથી પહેલા વાત કરીએ પરીક્ષાનું માળખું. પરીક્ષા ટોટલ 2 વિભાગમાં વહેંચાયેલ છે. એક છે ઇન્ટરનલ એક્ઝામ અને બીજું છે એક્સટર્નલ એક્ઝામ, અથવા એવું પણ કહી શકીએ ઇન્ટરનલ ઇવેલ્યુએશન અને બીજું એક્સટર્નલ ઇવેલ્યુએશન. ઇન્ટરનલ ઇવેલ્યુએશન કે જે કોલેજ કક્ષાએથી થશે, જેની પરીક્ષા કે અસાઇનમેન્ટ કે જે હશે તે કોલેજ કક્ષાએથી થશે, અને એક્સટર્નલ ઇવેલ્યુએશન છે જેની એક્ઝામ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવશે અને એનું ઇવેલ્યુએશન પણ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે. સૌથી પહેલા ઇન્ટરનલ એક્ઝામના પરીક્ષાના માળખાની વાત કરીએ તો આપણી પાસે ટોટલ 2 પ્રકારના પેપર્સ છે. એક 4 ક્રેડિટ વાળા અને એક 2 ક્રેડિટ વાળા. 4 ક્રેડિટ વાળા પેપર ક્યાં ક્યાં છે? મેજર સબ્જેક્ટ, માઇનર સબ્જેક્ટ અને મલ્ટીડિસિપ્લિનરી સબ્જેક્ટ કે જેના 4 ક્રેડિટ્સ હોય છે, અને AEC, VAC, IKS અને SEC જેના 2 ક્રેડિટ્સ હોય છે. તો હવે આની ઇન્ટરનલ ઇવેલ્યુએશન માટેની પદ્ધતિ કયા પ્રકારની છે એના વિશે થોડું સમજીએ. કોલેજ દ્વારા હોમ અસાઇનમેન્ટ લેવામાં આવશે, ક્લાસ અસાઇનમેન્ટ લેવામાં આવશે, એક્ટિવ લર્નિંગ જેમાં એસે રાઇટિંગ જેવી કોઈ પ્રવૃત્તિ કરવામાં આવશે, ક્લાસ ટેસ્ટ લેવામાં આવશે, MCQ ટેસ્ટ લેવામાં આવશે અને અટેન્ડન્સના માર્ક્સ આપવામાં આવશે. 4 ક્રેડિટના પેપરમાં અહીંયા મેં જે આપેલો છે એ પ્રમાણે ગુણભાર રહેશે. હોમ અસાઇનમેન્ટના 10 માર્ક, ક્લાસ અસાઇનમેન્ટના 10 માર્ક, એક્ટિવ લર્નિંગના 10 માર્ક, ક્લાસ ટેસ્ટના 30 માર્ક, MCQ ટેસ્ટના 30 માર્ક અને અટેન્ડન્સના 10 માર્ક મળી અને ટોટલ દરેક સબ્જેક્ટના જે 4 ક્રેડિટ વાળા સબ્જેક્ટ છે એના ટોટલ ઇન્ટરનલના 100 માર્ક થશે. અને એ 100 માર્કમાંથી તમારી માર્કશીટમાં 50 માર્ક્સ આપવામાં આવશે. એટલે 100 માર્ક્સમાંથી જેટલા આવ્યા હશે એને 50 માંથી કન્વર્ટ કરી અને માર્કશીટમાં મૂકવામાં આવશે. 2 ક્રેડિટ માટે અહીંયા જે માર્ક્સ આપ્યા હતા એના અડધા માર્ક્સ હોમ અસાઇનમેન્ટના 5 માર્ક, ક્લાસ અસાઇનમેન્ટના 5 માર્ક, એક્ટિવ લર્નિંગના 5 માર્ક, ક્લાસ ટેસ્ટના 15 માર્ક, MCQ ટેસ્ટના 15 માર્ક અને અટેન્ડન્સના 5 માર્ક મળી ટોટલ 50 માર્ક્સ થશે. અને તેમાંથી 50% કરી અને 25 માર્ક્સમાંથી જેટલા માર્ક્સ આવશે એ તમારી માર્કશીટમાં મૂકવામાં આવશે. આ જે ઇન્ટરનલના 50 માર્ક્સ અને 25 માર્ક્સ છે અને બીજી રીતે સમજવું હોય તો એ રીતે પણ સમજી શકાય કે 4 ક્રેડિટના પેપર માટે હોમ અસાઇનમેન્ટના 5 માર્ક, ક્લાસ અસાઇનમેન્ટના 5 માર્ક, એક્ટિવ લર્નિંગના 5 માર્ક, ક્લાસ ટેસ્ટના 15 માર્ક, MCQ ટેસ્ટના 15 માર્ક અને અટેન્ડન્સના 5 માર્ક મળે અને ટોટલ 50 માર્ક થશે. તેવી રીતે 2 ક્રેડિટના પેપર માટે હોમ અસાઇનમેન્ટના 2.5 માર્ક, ક્લાસ અસાઇનમેન્ટના 2.5 માર્ક, એક્ટિવ લર્નિંગના 2.5 માર્ક, ક્લાસ ટેસ્ટના 7.5 માર્ક, MCQ ટેસ્ટના 7.5 માર્ક અને અટેન્ડન્સના 2.5 માર્ક મળે અને ટોટલ 25 માર્ક થશે. અહીંયા પોઈન્ટના માર્ક્સને ન આવે એ સરળતા માટે મેં માર્ક ડબલ કરી અને જ્યાં 5 હતા ત્યાં 10 અને 2.5 7.5 હતા ત્યાં 5 15 એ રીતે રાઉન્ડ ઓફ કરીને તમને સમજાવેલ છે, જેથી કેટલીક કોલેજોમાં પણ એ પ્રકારે જ 15 માર્કની ટેસ્ટ હશે ત્યાં 30 માર્કની ટેસ્ટ લીધી હશે અને એના 15 માંથી કન્વર્ટ કરીને મૂક્યા હશે. તો આ રીતે 4 ક્રેડિટના ઇન્ટરનલના 50 માર્ક્સમાંથી જે કંઈ માર્ક્સ આવ્યા હશે એ તમારી માર્કશીટમાં મૂકવામાં આવશે અને 2 ક્રેડિટના પેપરમાં 25 માર્ક્સમાંથી જેટલા માર્ક્સ આવશે એ તમારી માર્કશીટમાં જોવા મળશે.
હવે વાત કરીએ એક્સટર્નલ એટલે કે યુનિવર્સિટી દ્વારા લેવાનાર એક્ઝામની. એમાં પણ 4 ક્રેડિટના પેપર્સ માટે એક્ઝામ લેવામાં આવશે, 2 ક્રેડિટના પેપર માટે પણ એક્ઝામ લેવામાં આવશે. અને આમાં જુદા જુદા પ્રકારની જે ઇન્ટરનલમાં વ્યવસ્થા હતી કે અસાઇનમેન્ટ છે, એક્ટિવ લર્નિંગ છે, ટેસ્ટ છે, એમસીક્યુ ટેસ્ટ, અટેન્ડન્સ છે, એવું કંઈ નથી. માત્ર દરેક સબ્જેક્ટની એક એક્ઝામ લેવામાં આવશે, એટલે કે દરેક સબ્જેક્ટના એક પેપર તમારે આપવાના થશે. અને આમાં પણ 4 ક્રેડિટના પેપર છે તેની 50 માર્કની એક્ઝામ લેવાશે અને 2 ક્રેડિટના પેપર છે એની 25 માર્ક્સની એક્ઝામ લેવાશે. એટલે કે તમારા 4 ક્રેડિટનું કોઈ પેપર હશે તેમાં ઇન્ટરનલના 50 માર્ક અને યુનિવર્સિટીની એક્ઝામના 50 માર્ક મળી અને ટોટલ 100 માર્ક્સમાંથી જે કંઈ માર્ક્સ આવશે એ તમારી માર્કશીટમાં હશે. એવી રીતે 2 ક્રેડિટના પેપર હશે તેમાં ઇન્ટરનલના 25 માર્ક અને યુનિવર્સિટીની એક્ઝામના 25 માર્ક મળી અને ટોટલ 50 માર્ક્સમાંથી જે કંઈ માર્ક્સ આવશે તમારી માર્કશીટમાં જોવા મળશે. આની અગાઉના એટલે કે એનઈપી અમલમાં આવ્યું એની અગાઉના વર્ષોમાં, અગાઉના સેમેસ્ટરમાં જે કંઈ એક્ઝામ લેવામાં આવતી એમાં ઇન્ટરનલ અને એક્સટર્નલની સિસ્ટમ તો હતી, પરંતુ એમકેબીયુમાં ઇન્ટરનલના જે માર્ક્સ મળતા હતા એ ટકાવારીમાં કાઉન્ટ થતા નહોતા. હવેથી એનઈપી પ્રમાણે ઇન્ટરનલમાં જે કંઈ માર્ક્સ આવ્યા હશે તે પણ ટકાવારી માટે કાઉન્ટ થશે. એટલે કે ઇન્ટરનલ અને એક્સટર્નલ આ બંનેનું ઇમ્પોર્ટન્સ રહેલું છે. હવે વાત કરીએ જે યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ એક્ઝામ લેવાની છે તેની. 4 ક્રેડિટના પેપર્સ માટે દરેક સબ્જેક્ટમાં 4 યુનિટ આપેલા છે, એટલે કે સિલેબસમાં 4 યુનિટ આપેલા છે. તેમાં પેપર સ્ટાઇલ ક્વેશ્ચન 1 એ 10 માર્કમાં આવશે, એના અથવામાં ક્વેશ્ચન 1 એ 5 માર્કમાં આવશે અને ક્વેશ્ચન 1B 5 માર્કમાં આવશે. અને આ ક્વેશ્ચન છે એ યુનિટ 1 માંથી પૂછવામાં આવશે. તો પહેલા યુનિટમાંથી પહેલો ક્વેશ્ચન 10 માર્કનો મોટો પ્રશ્ન હશે અને પહેલા યુનિટમાંથી આ 10 માર્કના અથવામાં 2 5-5 માર્કના ટૂંકા પ્રશ્નો પૂછવામાં આવશે. સેમ એવી રીતે યુનિટ 2 માંથી ક્વેશ્ચન 2 10 માર્કમાં આવશે અને તેના અથવામાં યુનિટ 2 માંથી જ ક્વેશ્ચન 2AB 5-5 માર્કમાં આવશે. એવી રીતે ત્રીજા યુનિટમાંથી ક્વેશ્ચન 3 10 માર્કમાં આવશે અને એના અથવામાં ક્વેશ્ચન 3 5-5 માર્કમાં આવશે. એવી રીતે યુનિટ 4 માંથી ક્વેશ્ચન 4 10 માર્કમાં આવશે અને એના અથવામાં ક્વેશ્ચન 4AB 5-5 માર્કમાં આવશે. આવી રીતે ચારેય યુનિટમાંથી 10-10 માર્કનું વેઇટેજ છે. એટલે ટોટલ 4 ક્વેશ્ચનના 40 માર્ક થયા. હવે વાત કરીએ ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન 5 છે એમાં જુદા જુદા ઓપ્શન્સ છે. 5-5 માર્કના 4 પ્રશ્નો હશે, એમાંથી તમારે 2 પ્રશ્નો લખવાના થાય. એટલે કે 5-5 માર્કની 4 ટૂંકનોંધ આપેલી હોય અથવા ટૂંકા પ્રશ્નો આપેલા હોય તેમાંથી તમારે 2 પ્રશ્નો અટેન્ડ કરવાના થશે. ચારેય યુનિટમાંથી એક ટૂંકનોંધ હશે અથવા એક પ્રશ્ન હશે, એમાંથી કોઈ પણ 2 પ્રશ્નો લખવાના, એટલે એના 10 માર્ક થશે. અથવા તો એવું પણ બની શકે કે એક માર્કના એમસીક્યુ, વન લાઇનર અથવા તો ખરા ખોટા ખાલી જગ્યાઓ એવા ટોટલ 12 હશે, 12 પ્રશ્નો હશે, એમાંથી તમારે 10 પ્રશ્નો અટેન્ડ કરવાના થશે, એટલે એના માર્ક પણ થશે 10. તો પહેલા યુનિટમાંથી 10 માર્ક, બીજા યુનિટમાંથી 10 માર્ક, ત્રીજા યુનિટમાંથી 10 માર્ક, ચોથા યુનિટમાંથી 10 માર્ક. એટલે કે પહેલા ક્વેશ્ચન, બીજા, ત્રીજા, ચોથો ચારેય ક્વેશ્ચનના 10-10 માર્ક, જે અગાઉ 10 માર્ક અથવા 5-5 માર્કના પ્રશ્ન પૂછાય એ રીતે. અને પાંચમો ક્વેશ્ચન છે એ ચારેય યુનિટમાંથી ભેગો મળીને પૂછવામાં આવશે. એ 5-5 માર્કના પણ હોઈ શકે અથવા 1-1 માર્કના પણ હોઈ શકે છે. તો આ રીતે આ 4 ક્રેડિટ્સના જે પેપર્સ છે, મેજરના 2 સબ્જેક્ટ, માઇનરનો 1 સબ્જેક્ટ અને મલ્ટીડિસિપ્લિનનો 1 સબ્જેક્ટ, આ 4 વિષય માટે આ પ્રકારે પેપર સ્ટાઇલ રહેશે. હવે વાત કરીએ 2 ક્રેડિટ્સના પેપર માટે. તો એમાં પણ ક્વેશ્ચન 1 એ 10 માર્કનો અથવા તો ક્વેશ્ચન 1A અને B 5-5 માર્કમાં આવશે અને એ આવશે યુનિટ
1 માંથી, એટલે કે પહેલા યુનિટમાંથી 10 માર્કનો મોટો પ્રશ્ન આવશે અને મોટો પ્રશ્ન ન લખવો તો એના અથવામાં પહેલા યુનિટમાંથી 5-5 માર્કના બે ટૂંકા પ્રશ્નો છે એ પણ લખી શકાશે. બીજો ક્વેશ્ચન છે એ યુનિટ 2 માંથી આવશે 10 માર્કનો, એના અથવામાં બીજા ક્વેશ્ચનનો એ બી 5-5 માર્કનો આવશે. આવી રીતે ક્વેશ્ચન 1 10 માર્ક, ક્વેશ્ચન 2 ના 10 માર્ક અને ક્વેશ્ચન 3 એ 5 માર્કનો છે, જેમાં બે ટૂંકા પ્રશ્નો અથવા ટૂંક નોંધો આપેલી હશે, બેમાંથી એક ટૂંક નોંધ લખવાની થશે, અથવા તો 6 વન લાઇનર કે MCQ પ્રશ્નો હશે, એમાંથી 5 પ્રશ્નો અટેન્ડ કરવાના થશે. તો આમાં ઓપ્શન છે બેમાંથી એક, કા ટૂંક નોંધ આવશે અથવા તો 1-1 માર્કના પ્રશ્નો આવશે. આમ 2 ક્રેડિટના પેપરનો ટોટલ મેક્સિમમ ગુણ થશે 25 અને 4 ક્રેડિટના પેપરના મેક્સિમમ ગુણ થશે 50. તો અહીંયા યુનિવર્સિટી એક્ઝામના 4 ક્રેડિટના 50 માર્ક અને 2 ક્રેડિટના 25 માર્ક થશે. તો એક્ઝામનું આ માળખું અને પેપર સ્ટાઇલને ધ્યાનમાં રાખી અને તૈયારી કરશો તો તમે ખૂબ સારી રીતે એક્ઝામ આપી શકશો અને સારા માર્ક્સ મેળવી શકશો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. વિડીયોને અંત સુધી જોવા માટે ધન્યવાદ. ચેનલ પર નવા હો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન્સ તમને મળતા રહે.